હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો આજે 27/6/2025 સેન્સેક્સ 83,755 1000 પોઈન્ટનો વધારો, 1.25% કાઢી જોરદાર વધારો. નિફ્ટી 25,549 અને ધીમે ધીમે જો યુદ્ધના કોઈ સમાચાર નહીં આવે તો ઓલ ટાઈમ હાઈને ટચ થશે. કાલે નિફ્ટીમાં 304 પોઈન્ટ એટલે કે 0.5% એમાં પણ વધારો. બેંક નિફ્ટીમાં 1% વધારો. મિડ કેપ અને સ્મોલ કેપમાં કાલે 0.5% જ વધારો હતો. એનએસસી ઉપરના શેરો 1,337 અને વધારો હતો અને 1,263 શેરોમાં ઘટાડો હતો. એટલે બે કંપનીઓની વાત કરવી છે. કાલે જે કંપનીઓની વાત કરી હતી, રિલાયન્સ દેશની મજબૂત અને મોટી કંપની. હવે તમને એનો અનુભવ થતો છે ને મને અનુભવ થતો છે લોકોની વાતોનો. આપણે સામાન્ય કોઈ સમૂહમાં બેઠા હોઈએ તો લોકો એવી વાત કરે કે પૈસા તો હાથનો બેલ છે. પણ જેના એ હાથનો બેલ શેના માટે છે કે જેના માટે અંગૂર ખટે, માણસ ના પોકે એટલે કે અંગૂર દ્રાક્ષ ખાટી છે એમ કરીને અહીંયાથી નીકળી જાય. બધા લોકોને પૈસા મેળવવા છે, પરંતુ જે લોકો સફળ નહીં થતા, આયોજનમાં સફળ નથી થતા, મહેનત નથી કરતા, એ લોકો જે લોકો પૈસા કમાણા છે એમના ઉપેક્ષા કરવા માટે પૈસા તો હાથનો મેલ છે એમ કહી નકારી દેતા હોય છે. પરંતુ આવી વાતોમાં નહીં આવવાનું મિત્રો. જિંદગીમાં પૈસા નથી કમાતા તેઓ આ બોલે છે. મહેનત કરીને પૈસા કમાવો અને કમાયેલા પૈસાને બચત કરીને ઇન્વેસ્ટ કરો. મિત્રો, કમાયેલા પૈસાને બચત કરીને ઇન્વેસ્ટ કરો અને ઘણી સારી કંપનીઓ છે. અને જો તમારે શેરબજારમાં સારી કંપનીઓમાં રોકાણ કરવું હોય તો તમે શેરબજારમાં 10 વર્ષ માટે આવો, પછી જો પૈસા બને તમે જોજો. તમારે 1-2 વર્ષ રોકાણ કરવું હોય તો તમે સફળ નહીં થાઓ. આ શેરબજાર પણ લોબો વિચારવું પડે, સમય આપવો પડે, તમે વિશ્વાસ રાખો. તમે ઓબો વાવો તો ઓબા પાસે કાયમ બેસી નહીં રહેતા, એ એનું કામ કરી જતો હોય. 1 વર્ષનો થાય, 2 વર્ષનો થાય, 4 વર્ષનો થાય એટલે કેરી વાપરવાનું ચાલુ કરી દે. એમ તમારે જો શેરબજારમાં આવવું, પૈસા કમાવા હોય તો તમારે એક કામ કરવું જોઈએ. તમારે ધારો કે રિલાયન્સ જેવી મોટી સારી દેશની મજબૂત કંપની છે ને, એમાં તમે નોકરી કરતા હોય ને તમારો પગાર સારો હોય તો મહિને તમારી બચત થાય એના 5-10 નોખી દેવા. ધારો કે તમારી આવક ઓછી છે, દૂધની આવક હોય કે એવું હોય તો તમારા ગજા પ્રમાણે 5 નોખી દેવા. લીધે જ રાખો. 30મી તારીખ જ્યારે પૈસા આવે ને જે ભાવ હોય એ કોઈ ભાવ જોવાનો જ નહીં. જે તારીખે તમારા પૈસા તમારા હાથમાં આવે ને એ તારીખે નોખી દેવા. 2 લીધા ને 5 લીધા ને 10 લીધા ને 2 મહિના ને 4 મહિના ને 10 મહિના ને 12 મહિના ને 2 વર્ષ ને 5 વર્ષ જુઓ તમે પૈસા બને. પછી ડિવિડન્ડ મળશે ને બોનસ મળશે ને અલગ કંપની થાય છે તો અલગ બીજા શેરો મળશે ને બધું એટલું જાય છે. આ રીતે આવી જાય. અને તમને રિલાયન્સમાં વિશ્વાસ ન હોય તો બીજી સારી કંપની તમે ગોતો, અને એ કંપનીઓમાં વિશ્વાસ ન તો એસઆઈપી કરી દો. પણ કરો ખરા. જો મિત્રો, હું ખાસ વાત તમને એક કે આપણા જે વડવાઓ હતા ને એ લોકો, મારે તો બાપ દાદાજી કોઈ ભણેલા હતા, પરંતુ એ લોકો ચીવટવાળા હતા, ખૂબ મહેનતુ હતા, ખૂબ મહેનત એમણે કરી. અને એ લોકોએ એમના પાસે થોડા ઘણા પૈસા ભેગા થાય ને તો એ લોકો જમીનમાં પૈસા રોકતા હતા. અમારા માટે એમણે જમીન ખરીદી નાખી. આજે અમે વેલ સેટ, એનું કારણ છે કે અમારો પાયો મજબૂત છે, અમારા પાસે મિલકત જમીન છે અને એ અમારા દાદાની મહેનતની છે.
તો પછી આપણે તો લોકો શું કહે છે, ખો પીવો ને મોજ કરો, કાલે કોણ જોઈ છે? તમારા વડદાદા તમારા માટે મહેનત કરી છે, તમે તમારી આવનારી પેઢી માટે મહેનત કરો છો, તમારી જરૂર પૂરતો ખર્ચો કરો અને તોય વધે એ બચત કરો. સારામાં સારી જો કોઈ બચત હોય તો જમીન છે, પણ તમારી પાસે ટૂંકી મૂડી હોય ને તમે જમીન ના ખરીદી શકો તો આ જો વિકલ્પ, સારી કંપનીઓમાં ઇન્વેસ્ટ કરો, પૈસા બનશે. ઇન્ડિયાનું બજાર છે, જોરદાર બજાર છે. ટૂંકા ગાળામાં તેજી થશે, લાંબા ગાળામાં એનાથી ડબલ તેજી થશે. પરંતુ ટૂંકા ગાળામાં કોઈ કારણો છે, ઘણા કારણો શેર બજારને અસર કરતા હોય છે. વિશ્વના કારણો, દેશના કારણો, રાજકીય કારણો, સરકારની નીતિના કારણો, આ બધા કારણો શેર બજારને અસર કરતા હોય છે. કોઈ કારણસર 1-2 વખત તમને રિટર્ન ના મળે, કોઈ ગભરાવાનું, જેનું વિઝન લાંબુ છે એને ગભરાવાનું નથી. ઘણી કંપનીઓ તો મેં એવી જોઈ છે મિત્રો કે તમને 5 વર્ષ બિલકુલ રિટર્ન નથી આપ્યું, અને એ કંપનીઓ ધડાધડ રિટર્ન આપવા મળે ને તો 2 વર્ષમાં તમને 20 ગણું, 25 ગણું, 40 ગણું રિટર્ન આપી દે. આવી કંપનીઓ જોઈ છે. લોકો હાચવી 5 વર્ષ સાચવી રાખે અને લોકો હતાશ થઈ જાય કે રિટર્ન જ નહીં મળતું. પરંતુ એનું જડ મજબૂત કરીને કંપની જ્યારે રિટર્ન આવવા મળે છે, જ્યારે કંપનીનો વિકાસ દેખાવા મળે છે, કંપની બોનસથી, ડિવિડન્ડથી, એના ભાવથી ગજબ રિટર્ન આપે. હવે આ લોયડ એન્જિનિયરિંગની કાલે મેં વાત કરી હતી, એને આદિ શેર આપ્યા. લોયડ એન્જિનિયરિંગ કાલે 9% વધારો હતો મિત્રો, 64 ઉપર પહોંચી ગયો. હમણાં 54 રૂપિયા ચાલતો હતો. આ નાના ઓછા ભાવનો શેર ગજબ કાઢી વધ્યો. અને એના જે પીપી શેર છે, પાટલી પેડ શેર, જે 16 રૂપિયા આદિ શેરના ભરીને જેના પોર્ટફોલિયોમાં દેખાણા છે, એ શેરમાં પણ કાલે 10% વધારો. મજબૂત કંપનીઓ, ગ્રોથવાળી કંપનીઓ, અલગ અલગ સેક્ટરને થોડી ઘણી રાખો. ધારો કે તમે લેતા લેતા તમારા પાસે રિલાયન્સ 100, 200, 300 થઈ જાય, તમારે એમ લાગે કે હવે આપણે બીજી લેવી, ડિફેન્સની કોઈ કંપની પસંદ કરો, પાવર સેક્ટરની કોઈ કંપની પસંદ કરો, પોર્ટફોલિયો બનાવેલી મસ્ત મજા આવે છે. મારા પાસે ઘણી કંપનીના શેર પડ્યા છે, પણ તો આજે મને પાછું એવું થઈ જાય કે લો આ 25,000 કે 50,000 પડ્યા છે, નોખી દે. આ શેર બજાર કાયમ રમવાવાળી આ રમત નથી. જો કાયમ તમે આ રમવા મળશો નહીં તો તમે થાકી જશો, શેર બજારમાં ફેંકાઈ જશો. પણ આ બચત કરીને ઇન્વેસ્ટ કરવા જેવી બજાર છે. ચલો મિત્રો, રેગ્યુલર વિડીયો હવે આવશે અપલોડ, અને કોઈ કોમેન્ટ હવે જો મને ખૂબ ટાઈમ રહેશે કદાચ, હમણાં પાછું બીજું એક ઇલેક્શન અમારે APMCનું આવેલું છે, 30મી તારીખે વોટિંગ છે, એમાં પણ અમે સંકળાયેલા છે. એટલે વળી થોડોક ટાઈમમાં આગળ પાછું રહેશે, પણ હવે હું કોમેન્ટનો પણ જવાબ ફર્સ્ટ ક્લાસ આપીશ. કોઈને મૂંઝવણ હોય, કોઈ કંપની વિશે મૂંઝવણ હોય તો તમે બેઝિઝક 1 તારીખથી કોમેન્ટ કરી શકો છો, અને આપણે કોમેન્ટના પણ ભરપૂર જવાબ આપવા માટે કોશિશ કરીશું. ફરી વખત નવી શરૂઆત કરી અને જોરદાર બજાર પણ આપણી સાથે વધી ગયું છે. થેન્ક યુ.